હેલો દોસ્તો, આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। 2005માં જ્યારે દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે તરત જ એક વર્ષ પછી ચીનની સરકારે બીએપીએસ સંસ્થાને ઓફર આપી હતી કે દિલ્હી અક્ષરધામ કરતાં પણ તમે અમારા ચીનમાં મોટું અક્ષરધામ બનાવો, અમે તમને બધી રીતે મદદ કરીશું, તમે જ્યાં પણ કહેશો ત્યાં જમીન ફ્રીમાં આપીશું, સંપૂર્ણ રીતે તમને મદદ કરીશું, પણ તમે એવું ભવ્ય મંદિર અમારા દેશમાં બનાવો। પણ બીએપીએસ સંસ્થાએ ના પાડી હતી, કેમ કે બીએપીએસ સંસ્થા પોતાના જ્યાં સત્સંગ મંડળ હોય અને એની સત્સંગ મંડળની જરૂરિયાત મુજબ જ મંદિર બનાવે છે। રોબિન્સવિલ, ન્યૂજર્સી અક્ષરધામ અને યુએઈના અબુધાબીમાં તાજેતરમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિર પછી અન્ય દેશે તેમની જગ્યામાં અક્ષરધામ મંદિર બનાવવા માટે બીએપીએસ સંસ્થાને આમંત્રણ આપ્યું છે। આ તરફ બીએપીએસે પણ તેમની વિનંતી સ્વીકારી છે। વાત જાણે એમ છે કે ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાને પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતના ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરની મુલાકાત લીધા બાદ તેમણે ન્યૂઝીલેન્ડમાં આવું મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। બીએપીએસના સ્વામી તીર્થ સ્વરૂપ દાસજીએ જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સ અને વિદેશ પ્રધાને પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત લીધી હતી। મંદિરે પહોંચતા પૂજ્ય વિશ્વવિહારીદાસ સ્વામી, ગાંધીનગર અક્ષરધામના કોઠારી સ્વામી અને અન્ય સંતોએ મોર ગેટ પર પુષ્પહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। આ સમય દરમિયાન ભારતમાં હાઈ કમિશનર, મહામહિમ ડેવિડ પાઇન્સ પણ તેમની સાથે હતા। વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવા સ્વામિનારાયણ અક્ષરધામના વરિષ્ઠ સ્વયંસેવકો પણ હાજર રહ્યા હતા। નાયબ વડાપ્રધાને અક્ષરધામ મંદિરના દર્શન કર્યા હતા। મંદિરના વરિષ્ઠ સ્વયંસેવક મનીષ મિસ્ત્રીએ નાયબ વડાપ્રધાનને 23 એકરમાં ફેલાયેલા આધ્યાત્મિક સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના દર્શન કરાવ્યા હતા। તેમણે પ્રવાસ કર્યો અને ભગવાન સ્વામિનારાયણ, ભારતના અવતારો, દેવતાઓ અને મહાન ઋષિઓને શ્રદ્ધાંજલિ આપી। નાયબ વડાપ્રધાને ભગવાન સ્વામિનારાયણના કિશોર યોગી સ્વરૂપ નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ અભિષેક મંડપમાં અભિષેક કર્યો હતો અને વિશ્વ શાંતિ, પ્રગતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરી હતી। શું કહ્યું ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાને? ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાને કહ્યું કે, હું આ મુલાકાતથી અભિભૂત છું અને અહીં આપેલા સંદેશાઓથી ખૂબ જ પ્રભાવિત છું। તમારા આતિથ્ય માટે આભાર અને 1 મહિના પહેલા સ્વામીજીએ મારા માટે જન્મદિવસની શુભેચ્છા પાઠવી। આ સાથે તેમણે કહ્યું કે, ન્યૂઝીલેન્ડમાં બીએપીએસ દ્વારા પરંપરાગત મંદિરની રાહ જોઈ રહ્યા છીએ। નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે મુલાકાતીઓની પુસ્તકમાં લખ્યું કે, વિશેષ મુલાકાત અને માર્ગદર્શન માટે નિષ્ઠાપૂર્વક પ્રશંસા।